ટપકેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે આપણે જવું છે બહાર. જોઈ ક્યાં જાય છે સાબજીને ખબર છે ક્યાં જવાનું છે, મને તો નથી ખબર. હાલો, રાઘવભાઈ ને રોનકભાઈ પણ તૈયાર થઈ ગયા છે. રાઘવભાઈ ડિસ્કો કરે છે. સાબજી તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. ફ્રેન્ડ, તો આપણે બસમાં બેસી ગયા છે. તમે જોઈ શકો છો સીટ મળી ગઈ છે આપને, અને ટ્રાફિક તો છે, તમે જોઈ શકો છો. બસ આખી ફૂલ થઈ ગઈ છે. હાલો, તમને હું આગળના વ્યૂ બતાવું. ફ્રેન્ડ, આપણે ઓસમ હિલ પાટણમાં પહોંચી ગયા છે. ઓસમ ડુંગર જેને કહેવામાં આવે છે. મેં બસ વાળાને લોકેશન આપ્યું હતું, કીધું હતું, તોય અમને થોડાક આગળ ઉતાર્યા છે. હવે ચાલીને જાય છે અને તમને ઓસમ હિલના વ્યૂ બતાવું. રેસમાં પણ તમે જોઈ શકો છો ઠેલા અને સર સામાન લઈને નીકળી ગઈ છે. ના પાડું તોય ખાવાનું જ લીધું હોય, નકરું ખાવાનું જ. આ બે યો આ ખીપરી ખાવું ખાવું જ કરતો હોય. લડુભાઈ હોતે ઘરનું આપણું પડ્યું હોય તો પછી વેચાતું ન લેવાય ને, ઘરેથી જ લઈ આવાય ને. ચાલો તો ફ્રેન્ડ, હું તમને ઓસમ હિલના વ્યૂ બતાવું. તમે જોઈ શકો છો પાટણવાવ શહેર 1 કિલોમીટર છે અહીંથી. રેસમાં એની ઉપર બેસી ગઈ છે. 1 કિલોમીટર જવાનું જો આપણે પાટણવાવ પૂગી ગયા છે. મને નહોતી ખબર પાટણવાવ જવાનું. સાહેબજીને ખબર હતી પાટણવાવ જવાનું છે, તો પાટણવાવ પૂગી ગયા. ચાલો આપણે દર્શન કરી. માતૃ માના પહેલા ઉપર ચડવાનું છે. શંકર ભગવાનના દર્શન કરીશું. તો ચાલો ઉપર. તમે જોઈ શકો છો મારી પાછળ શિવજીની મહાકાય મૂર્તિ છે. તમે ઓસમ હિલ આવો ત્યારે પરબારા શિવજીની મૂર્તિના દર્શન થશે તમને મિત્રો. હાલો, તો હવે આપણે જવું છે ટપકેશ્વર મહાદેવ. પછી તમને હું ભીમની થાળીના દર્શન કરાવીશ. પછી ભીમજીએ પથ્થર ઉપાડ્યો છે મોટો, એના દર્શન કરાવીશ. પછી આપણે જાશું માતૃમાના મંદિરે. તો હાલો મિત્રો, તમને હું આગળના વ્યૂ બતાવું અને ભીમની થાળીના પણ દર્શન કરાવું. તો ફ્રેન્ડ, આપણે શંકર ભગવાનની મૂર્તિના દર્શન કરી લીધા છે. હવે ધીમે ધીમે અહીંથી જવાનું છે. પહેલાં ઉતરવાનું છે, પછી સીધો રસ્તો આવશે, પછી પગથિયા ચડવાના છે. તો ચાલો હવે આગળ જઈએ આપણે. રાઘવભાઈ જો ડિસ્કો કરે છે. તમે જોઈ શકો છો શિવજીના દર્શન કરી લીધા. હવે આ રસ્તો છે, આપણે અહીંથી જવાનું છે ડુંગર ઉપર. આ બોર્ડ છે, તમે જોઈ શકો છો ટપકેશ્વર મહાદેવ મંદિરનું. હવે આપણે આગળ જાય અને આગળના હું તમને વ્યૂ બતાવું. ફ્રેન્ડ, તો આપણે આ રસ્તે આયલું જવાનું છે. પહેલા રસ્તો આરસીસી સિમેન્ટ રોડ પાકો નહોતો, અત્યારે પાકો બની ગયો છે. પહેલા કાચો રોડ હતો આ. તો હાલો, હું તમને આગળના વ્યૂ બતાવું અને રસ્તો બતાવું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મારી પાછળ રેશમા આવે છે, રાઘવ આવે છે અને રોનક આવે છે.
રેસમાં તો અત્યારથી તો થાકી ગઈ છે કે હું ધીમે ધીમે પાછળ હાલી આવું, અને એને બીક પણ લાગે છે જંગલમાં. હાલો મિત્રો, તો એવું કહેવામાં આવે છે કે આ પથ્થર છે, આ પથ્થર ભીમે ઉપાડીને અહીંયા રાખ્યો તો જ્યારે ભીમસેના અહીંયા આવી ત્યારે. અને તમે જોઈ શકો છો આ પથ્થર એવડો વિશાળ છે. તમે જ્યારે આવો ઓસમ હિલ ત્યારે આ પથ્થર પાસે ફોટો જરૂર પડાવજો મિત્રો. હાલો તો હવે આપણે આગળ જઈએ ને હું તમને આગળના વ્યૂ બતાવું. ફ્રેન્ડ, તમારે અહીંયા સુધી ગાડી લઈને આવવું હોય તો આવી શકો છો. પછી તમે જોઈ શકો છો સામે માતૃમાનું મંદિર છે, અને મારી પાછળ પગથિયા સ્ટાર્ટ થઈ ગયા છે. જો અહીંયા ગાડી રાખી અને પછી પગથિયા ચડવાના છે. હવે તો હવે તમને આગળના વ્યૂ બતાવું. મિત્રો, હવે ચડાઈ ઊંચી આવી ગઈ છે. તમે જોઈ શકો છો રેસમાં થાકી ગઈ છે, શ્વાસ ફૂલી ગયો છે એટલે આરામ કરવા બેસી ગઈ છે. અમારા રાઘવભાઈને કાંઈ ચડાઈ નડતી નથી. તમે જોઈ શકો છો ઊંચી હોય કે એનાથી ઊંચી હળિયા પાર્ટી જ કરે છે. હાલો, આવો આવો ગાયકા આવો. રેસમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ, બધાથી પાછળ છે આપણા રાઘવભાઈ, બધાથી આગળ. આગળ લઈ જાઓ ને આગળના વ્યૂ બતાવું મિત્રો. મુટકી આવી ગઈ, મુટકી. હલો ફ્રેન્ડ, વધુ વચ્ચે પહોંચી ગયા છીએ આપણે. હા, તમે જોઈ શકો છો રેસમાં થાકી ગઈ છે. પાછળ પાછળ જેવો પકડીને આવી હવે તો થાકી જાઉં. હવે અધર ચડવાનું આવ્યું એટલે હાલો તમને આગળના વ્યૂ બતાવું અને પછી માતાજીના દર્શન કરાવું. જોઈ શકો છો તમે આટલું ચડી ગયા આપણે, હવે આટલું ચડવાનું છે. ફ્રેન્ડ, મારો પણ શ્વાસ વધી ગયો છે કેમ કે હવે ઊંચી ચડાઈ આવી છે. હવે આપણે આ પાઇપ પકડી પકડીને ચાલવાનું છે. જોઈ શકો છો તમે કેટલી ઊંચી ચડાઈ છે. લડુભાઈ, ફ્રેન્ડ, તો આ આપણે ટપકેશ્વર મંદિર પાસે આવી ગયા છે. તમે જોઈ શકો છો ટપકેશ્વર મહાદેવ મંદિરના વ્યૂ. હવે આપણે પાસે પહોંચી ગયા છે. રેસમાં થાકી ગઈ છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મારી પાછળ બેઠી છે. હું તમને ગાઈડ કરું છું. હવે આપણે આવી ગયા છે ટપકેશ્વર મહાદેવ મંદિર. ફ્રેન્ડ, તો આપણે પેલા ભીમની થાળી જોશું અને પછી ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરશું. તો હાલો પેલા ભીમની થાળી જોઈએ. કહેવામાં આવે છે કે અહીંયા જ્યારે ભીમસેના આવી હતી ત્યારે ભીમ આમાં જમતો એટલે ખાવાનું ખાતો. આ તમે જોઈ રહ્યા છો ભીમની થાળી. હાલો ફ્રેન્ડ, હવે આપણે ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરીએ અને લાભ ઉઠાવીએ મહાદેવજીનો. હાલો ફ્રેન્ડ, તો હવે રેસમાં પાછી આવી ગઈ છે ગાઈડિંગ કરવા. તમે જોઈ શકો છો. હાલો આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરી આવીએ. અંદર જવાનું. હાલો, તો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ ફ્રેન્ડ. આ તમે જોઈ શકો છો માનતા હોય પ્રસાદી બનાવે છે અને આ મંદિર છે ફ્રેન્ડ. હાલો, તો હું તમને અંદર લઈ જાઉં અને દર્શન કરાવું મહાદેવજીના. તમે જોઈ શકો છો આ મંદિરનો વ્યૂ છે. આ ટપકેશ્વર મહાદેવજીનું મંદિર છે. પગથિયા ચડીને આપણે નીચે આવવાનું છે. તમે જોઈ શકો છો મંદિરના વ્યૂ. હાલો, તો આપણે દર્શન કરીએ શિવજીના. આપણે આવી ગયા ટપકેશ્વર મહાદેવ મંદિરે. તો જોઈ શકો છો બાપુ છે. ચાલો આગળના વ્યૂ તમને બતાવું.
તો આ છે ટપકેશ્વર મહાદેવજીનું મંદિર. તમને હું અંદરના વ્યૂ પણ દેખાડીશ. તમે જોઈ શકો છો હનુમાનજી એક બાજુ બેઠા છે, એક બાજુ ગણપતિ બાપા બેઠા છે. અને અંદરનો હું તમને નજારો દેખાડું. જોઈ શકો છો લિંગ ઉપર ટીપા પડે છે. આ મંદિરનું નામ છે ટપકેશ્વર મહાદેવ. તમે ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરી લ્યો ફ્રેન્ડ. હાલો તો હવે આપણે આગળ જઈએ અને આગળના તમને વ્યૂ બતાવું. ફ્રેન્ડ તમે જોઈ શકો છો કેવા મસ્ત વ્યૂ છે અને કેવો સુંદર નજારો છે. બે બાજુ પહાડ છે અને વચમાં જંગલ છે. ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ. હવે જાઉં માતૃમાના દર્શન કરવા. થોડુંક ઉતરવાનું છે, પાછું ચડવાનું છે. રસ્તામાં ખાતા જઈ ખજૂર બિસ્કિટ. હા તો વાંધો નહીં. આવ્યા હતા. હલો ફ્રેન્ડ, આપણે માતૃમાનું મંદિર દેખાય છે અમે, તમે જોઈ શકો છો. હાલો તો મિત્રો આપણે માતૃમાના મંદિર પાસે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો સામે વ્યૂ દેખાય છે. હવે મિત્રો અહીંયા એક બાપુ બેઠા છે મહારાજ. એને આપણે ચીકીએ એ આપી અને આગળ નીકળી જઈએ. પૈસા કે તો પૈસા આપી દેશું અને કંઈ જમવાનું કહે તો જમવાનું આપી દેશું. તો ફ્રેન્ડ હાલો હવે આપણે આગળ જઈએ તો હું તમને વ્યૂ બતાવું અને માતૃમાના દર્શન કરાવું. બાપુ કે છે મેં જમી લીધું છે, મને રોકડા પૈસા આપી દો. બાપુને રોકડા પૈસા આપી દીધા આપણે. તો હવે ચાલો જઈએ આપણે માતૃમાના દર્શન કરવા. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ માતૃમાના મંદિરે. તમે જોઈ શકો છો લખેલું છે ઓસમ માતૃ માતાજી. તો હવે અંદર જઈને આપણે દર્શન કરવા છે. અહીંયા શ્રીફળ વધેરવાનું છે, તમે જોઈ શકો છો. અને અંદર જો વિડીયો શૂટિંગ મનાઈ નહીં હોય તો આપણે વિડીયો ઉતારશું, નકર આપણને વિડીયો શૂટિંગની મનાઈ છે તો વિડીયો આપણે લેશું નહીં. ફોટા પાડવાની ને વિડીયો ઉતારવાની મનાઈ હોય ત્યાં તો આપણે ફોટા પડાય નહીં ને વિડીયો ઉતારાય નહીં. તો હાલો હવે રાઘવભાઈ તો આપણી પહેલાં હોય જ. તમે જોઈ શકો છો રાઘવભાઈના પગથિયા ચડવા એટલે ફટાફટ ચડી જાય. હાલો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે માતાજીનું મંદિર, ઓસમ હિલ પાટણવાવ. તમે જોઈ શકો છો વ્યૂ. અને અંદર જઈને હું તમને માતૃમાના હમણાં દર્શન કરાવું છું મિત્રો. તો હાલો હું તમને આગળના વ્યૂ બતાવું અને માતાજીના દર્શન કરાવું. ફ્રેન્ડ તો આ છે માતૃમાની પ્રતિમા ઓસમ હિલ. હાલો તો ફ્રેન્ડ આપણે માતાજીના દર્શન કરીને બહાર મંદિરની બહાર નીકળી ગયા છે. હવે મંદિરની સામે જ એક શિવજીનું મંદિર છે, જાગનાથ મહાદેવજી. તો હાલો હું તમને શિવજીના દર્શન કરાવું, જાગનાથ મહાદેવ. હાલો તો આપણે લિંગના દર્શન કરીએ મિત્રો, જાગનાથ મહાદેવજીના. ચાલો મારી સાથે. તો આ છે જાગનાથ મહાદેવજીનું મંદિર મિત્રો. તમે જોઈ શકો છો વ્યૂ. આ શંકર ભગવાનની લિંગ છે સામે. હવે દર્શન કરી લ્યો મિત્રો તમે. આપણે દર્શન કરીને હવે ચા પાણી પી લઈ. ચા ભરે શાકજી. હાલો ફ્રેન્ડ, ચા પાણી વિના મૂલ્ય છે, તો તમે આવો તો ચા પાણી પીજો. તો આપણે બાપુ એટલે પૂજારીના રૂમમાં આવી ગયા છે. આપણે બાપુના દર્શન કરી લઈ. તમે જોઈ શકો છો રાઘવભાઈ દર્શન કરવા ગયા છે બાપુના. હવે આપણે જાશું બાપુના દર્શન કરી અને રસોડા વિભાગમાં જાશું. હાલો ફ્રેન્ડ, તો આપણે પહેલાં દર્શન કરી લઈએ. હાલો મિત્રો, તો આ છે રસોડા વિભાગ, તમે જોઈ શકો છો. તો હાલો હવે રેસમાં ગાઈડિંગ કરશે.
તો ફ્રેન્ડ, આ છે રસોડા વિભાગ. તમે જોઈ શકો છો અહીંયા મોટો ગેસ ને એવું બધું રાખેલું છે, ફ્રીજ ને એવું બધું. અહીંયા ખાલી ચા પાણી જ બને છે, રસોઈ અહીંયા નથી બનતી. રસોઈ બને છે ઉપર, પ્રસાદી ઉપર લેવા જવાની. તો અહીંયા પ્રસાદી લેવા જવાની છે આપણે ઉપર. તમે જોઈ શકો છો રોનકભાઈ તો ચડવા માંડ્યા છે ઉપર. આપણે હવે ધીમે ધીમે ચડીએ. હાલો ફ્રેન્ડ, તો ઓસમ હિલ પર્વત પાટણ વાવ માતૃમાના દર્શન કરીને આપણે પ્રસાદી લેવા આવી ગયા છે. તમે જોઈ શકો છો પાછળ પ્રસાદી છે, ચા પાણી આપણે પી લીધા. તમે માતૃમાના દર્શન કરવા આવો ઓસમ હિલ તો પ્રસાદી લઈને જરૂર જાજો મિત્રો. તો હાલો આપણે હવે પ્રસાદીની ડીશ લઈ લઈએ. આજની પ્રસાદીમાં છે રવાના લાડુ, બાજરાનો રોટલો, ગાંઠિયા રીંગણાનું શાક, ખીચડી, છાશ અને ગાંઠિયા. તો ડીશ થઈ ગઈ છે તૈયાર પ્રસાદીની. તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ હવે. ચાલો પ્રસાદી લેવા. સબ્જી જમવા માંડ્યા છે, પ્રસાદી લેવા માંડ્યા. હાલો તો આપણે પ્રસાદી લઈ લઈ પછી જશું નીચે. રાઘવભાઈ, રોનકભાઈ બે. તો ચાલો પ્રસાદી લઈ લઈએ આપણે. પ્રસાદી લઈને ડીશ આપણા હાથે જ ધોવાની છે આપણે, પછી લૂછીને મૂકી દેવાની. રેશમાં વાસણ સાફ કરે છે, તમે જોઈ શકો છો. અહીંયાથી ઓસમ હિલનો નજારો કેવો મસ્ત દેખાય છે. તમે જોઈ શકો છો વ્યૂ કેવું મસ્ત દેખાય છે બધું. ફ્રેન્ડ, તો આપણે પ્રસાદી લઈ લીધી છે. ઓસમ ડુંગર પાટણ વાવ માતૃમાના મંદિરે તમે જોઈ શકો છો. રેસમાં થાળી વિછરે છે, જોઈ લો. પ્રસાદી લઈને થાળી વિછરી નાખો. ફ્રેન્ડ, તો ઓસમ હિલ છે. ઓસમ હિલના તમે વ્યૂ જુઓ. તમે ઉપરથી કેવા દ્રશ્ય દેખાય છે તમે જોઈ શકો છો. આપણે ચાલીને આવ્યા છીએ તે રસ્તો છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ, માણસ કેટલા નાના નાના લાગે. આપણે એટલી ઊંચાઈ ઉપર છે, હિલ ઉપર છે. તમે પણ વ્યૂ જોઈ શકો છો. આખું જંગલ છે. ઓસમ હિલનો નજારો છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ, તો આપણે દર્શન કરીને હવે નીચે ઉતરી છીએ. રેસમાં હવે થાકશે નહીં, તમે જુઓ. અત્યારે નહીં થાકવું, આગળ જઈને થાકી જાય. હા. ઘર હાલીને પછી દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી. હવે આપણે નીચે જઈએ છીએ. હવે હાલો. ધીમે ધીમે ઉતરવું છે. નીચે જઈને તમને નીચેના વ્યૂ દેખાડું. આ હાલો ઉપર તો. ડેમ છે, આપણે ડેમ જોવા ગયા નથી, હા જાવું નથી. હા અત્યારે ટ્રાફિક કઈ છે અહીંયા. હા. તો આપણે ફટાફટ નીચે ઉતરી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે નીચે આવી ગયા. ચડતા વાર લાગી, ઉતરતા જરીકે વાર ન લાગી. ફટાફટ
તો આપણે પાટણવાવ ઓસમ ડુંગર માતૃમાના દર્શન કરીને આપણે નીચે આવી ગયા છે. તમે જોઈ શકો છો ગેટ. આવજો, ફરી પધારજો. તો આ તો અમારો વ્લોગ પાટણવાવ ઓસમ ડુંગર માતૃમાના મંદિરનો. જો તમને પસંદ જ આવ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.